हेलो दोस्तों, नमस्कार। इंडिया डायमंड उद्योग माहिती चैनल में तमाરું स्वागत है दोस्तों। तो दोस्तों, અત્યારે આપણે માર્કેટમાં જે હીરા ઉદ્યોગમાં એટલે કે હીરા બજારમાં જે હલચલ થઈ રહી છે તેના વિશે વાત કરવાના છે। તો અત્યારે એક આપણને જાણકારી મળી છે, રશિયાએ ચીન પાસેથી 35.23 કેરેટ પોલિશ હીરાની ખરીદી કરી, બરાબર। ખરીદી કર્યાનો અહેવાલ છે। અને અગાઉ 2013માં પણ રશિયાએ ચીન પાસેથી તૈયાર હીરાનો જથ્થો મોટો ખરીદી ચૂક્યો છે। ત્યારબાદ રશિયાએ ચીન પાસેથી $12.4 મિલિયન કિંમતના તૈયાર હીરાની ખરીદી કરી અને ચીન સાથેની મિત્રતા નિભાવી, બરાબર। તો માર્કેટમાં આવી ઘણી બધી અત્યારે હલચલ જોવા મળી રહી છે અને આ માહિતી RIA નોવેલ્ટી ન્યૂઝ એજન્સીના અહેવાલના ટાંકમાં આવેલા ચીનની કસ્ટમ સર્વિસના ડેટાના આધારે કરવામાં આવી છે। અને બીજા મળતા સમાચાર મુજબ કુદરતી હીરાની માંગમાં રિકવરીની ડી વિલિયર્સના CEOની ધારણા। હોંગકોંગમાં આયોજિત JGW શોમાં ડી વિલિયર્સ ગ્રુપના CEO અલ કુકે હીરા ઉદ્યોગના વર્તમાન લેન્ડસ્કેપ અને ભાવિ દૃષ્ટિકોણ અંગે પોતાની ધારણા વ્યક્ત કરી હતી અને અલ કુકે જણાવ્યું હતું કે વર્ષ 2024માં કુદરતી હીરામાં રિકવરી થવાની શરૂઆત થશે। જોકે રિકવરીની ઝડપ ધીરે હોવાથી અપેક્ષા કુદરતી હીરા પરનું માર્જિન અને લેબગ્રોન હીરાની તુલનાએ ઘણું વધી ગયું છે, જે રિટેલર કુદરતી હીરા પરથી ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરશે। અલ કુકે ઉમેર્યું હતું કે રશિયન હીરા પરના પ્રતિબંધના પ્રતિભાવમાં ડી વિલિયર્સ તેની માર્કેટિંગ વ્યૂહરચનાઓને સુધારી રહી છે, જેથી માંગની તુલનાએ કુદરતી હીરાના જથ્થાના સંતુલન અને તેમના મૂલ્ય અને આકર્ષણને વધુ મજબૂત બનાવી શકાય। તો આનાથી મિત્રો ફાયદો શું થશે? આ ન્યૂઝ મેં તમને જે જણાવી તેના વિશે કહી દઉં કે આજે રિયલ હીરા અને લેબ ગ્રોન હીરા એટલે કે ખાસા હીરા અને ખોટા હીરા વિશે વાત કરવામાં આવી છે, બરાબર। તો જે પહેલાં આપણે જે ખાસા હીરા એટલે કે રિયલ ડાયમંડ, જે કુદરતી ડાયમંડ હતા, તેના લીધે માર્કેટ આપણું મજબૂત હતું અને જે લેબ ગ્રોન અને જે આપણે CVDના બધા જે લેબ ગ્રોન વિશે વાત કરી છે તેના લીધે માર્કેટમાં એક અસર એટલે કે જોવા મળી હતી માર્કેટમાં અને તેમાં સુધારો આવશે અને ફરી પાછું કુદરતી હીરાનું માર્કેટ મજબૂત બનશે, જેના લીધે આગળના ટૂંકા સમયની અંદર સારો એવો સુધારો જોવા મળશે અને તેજી માર્કેટમાં પૂરેપૂરી આવવાની સંભાવના છે। તો દોસ્તો, વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।